દોસ્તો તો આપણે ગીર તાલાળા ગીરમાંથી નીકળી જ ચૂક્યા છે અને અત્યારે આપણે હજી જંગલની અંદર જ છે. તમે જોઈ શકો છો ગીર તાલાળા ગીર જંગલના દ્રશ્ય. અને હવે આપણે જઈ રહ્યા છીએ સોરવાડ, જ્યાં હોલિડે કેમ્પ આવેલું છે. તો તે આપણે એક્સપ્લોર કરીએ. અને હોલિડે કેમ્પ હવા મહેલ એવું કંઈક કહેવામાં આવેલ છે અને જૂનાગઢના નવાબે બનાવેલો છે. તો આપણે ત્યાં જઈશું અને ત્યાંથી પછી આપણે દોસ્તો જઈશું દધેશ્વર મહાદેવ. તે પણ સોરવાડને અંદર જ આવેલું છે. તો દધેશ્વર મહાદેવના દર્શન કરવા પણ ત્યાંથી આપણે જઈશું. જો ટાઈમ મળશે તો આપણે આ વિડીયોની અંદર આગળ આપણે એક વિડીયો બનાવી આવશું. તો ગીર જંગલના બકરા જોઈ શકો છો, માલધારીઓ. અને આપણે હવે સોરવાડ તરફ જઈ રહ્યા છે દોસ્તો. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો દોસ્તો આપણે જલંધર મહાદેવના મંદિરેથી નીકળી ચૂક્યા છે અને હવે આપણે જઈએ છીએ સોરવાડ, જ્યાં ડેસ્ટિનેશન આવેલું છે. અને રાફ્ટિંગનું ને એવું બધું મેપ ઉપર આપણે જોયું છે. કારણ કે પહેલી વાર જઈએ એટલે આપણે બહુ ખબર નથી. અને કોઈ મ્યુઝિયમ જેવું છે તો તે અમે તમને વ્યૂ બતાડશું. તો આગળના પાર્ટમાં આપણે સોરવાડનું પણ નાખી દઈશું. તો ચાલો અત્યારે હવે સોરવાડ દોસ્તો. તો દોસ્તો આપણે સોરવાડ હાઈવે ઉપર જ છે અને અંદર ગામમાં જવાનું છે. ગામથી 2 થી 3 કિલોમીટર અંદર છે. જોઈ શકો છો તમે સોરવાડનો ગેટ આવી ગયો છે. તો દોસ્તો આપણે સોરવાડ પહોંચી ગયા છે. હોલિડે ડેસ્ટિનેશન બસ અહીંથી થોડું છે 2 થી 3 કિલોમીટર દૂર છે દોસ્તો. અને આપણે ગીર જંગલ જે જલંધર મહાદેવ છે ત્યાંથી આપણે નીકળ્યા હતા ગળું થઈ અને સોરવાડથી હવે હોલિડે ડેસ્ટિનેશન બસ 2 થી 3 કિલોમીટર દૂર છે. તો હવે આપણે પહોંચવા જ આવ્યા છે. તો ચાલો દોસ્તો. અને બીજી વખત કહી દો મિત્રો કે વિડીયો જો તમને સારો લાગે તો એક લાઈક અવશ્ય કરજો. કારણ કે તમારે માટેથી થઈ અને ગીર જંગલમાં જઈને અમે વિડીયો ઉતારીએ છીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરજો. ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું તો બિલકુલ નહીં ભૂલતા. બેલ આઇકન દબાવી દેજો દોસ્તો. તો ચાલો સોરવાડ ડેસ્ટિનેશન. આ રસ્તો ડાયરેક્ટ હોલિડે કેમ્પ તરફ જાય છે દોસ્તો. તો આપણે લગભગ 3 કિલોમીટર આગળ સાઇન બોર્ડ હતો, એમાં 3 કિલોમીટર બતાડતા હતા. તો આપણે હોલિડે કેમ્પ તરફ નીકળીએ. અને હું પહેલી વાર જાઉં છું, હવે શું છે શું નથી તે ત્યાં જઈએ તો જ ખબર પડે દોસ્તો. તો દોસ્તો આપણે સોરવાડ હોલિડે ડેસ્ટિનેશન કહેવામાં આવે છે, દરિયા કિનારે છે, ત્યાં પહોંચી ગયા છે. અને તમે મારી પાછળ હમણાં તમને વ્યૂ બતાડી દઈએ. અને આગળ આપણે બંદરે પણ જાઉં અને જે રાફ્ટિંગનું છે એ પણ આગળ છે, ત્યાં પણ જાશું. તો પહેલાં આપણે અહીંયા વ્યૂ જોઈ લઈએ, પછી આગળ આપણે વધીએ. તો ચાલો દોસ્તો તમે પણ અમારી સાથે. તો દોસ્તો તમે મારે પાછળ જોઈ શકો છો, પણ આ છે ને જર્જર હાલતમાં ઇમારત છે. પેલા ભાઈ આપણે જોઈએ, ભાઈ આપણે સિક્યુરિટીમાં બેઠા છે, તેની કીધું છે કે આ ઇમારત છે ને આખી જર્જર થઈ ગયેલી છે. એટલે અંદર તો આપણે જઈ ન શકીએ કોઈ પણ રીતના, કારણ કે બાજુમાંથી જોઈએ તો જ એવું લાગે છે કે આ ઇમારત જર્જર થઈ ગયેલી છે. એટલે અમે તમને ફરતેથી બધું વ્યૂ બતાડી દઈએ, બાકી અંદર નહીં જઈ શકાય. કારણ કે ભાઈ સિક્યુરિટીવાળા ભાઈ બેઠા ને તેનીએ પણ કીધું કે અંદર જવાનું ઓલું છે. કારણ કે આ ઇમારત તમે જોઈ શકો છો, જો એકદમ જર્જર થઈ ગયેલી છે આખી ઇમારત. તો આગળ જઈને હું બાજુમાંથી તમને બધું બતાડી દઉં ભાઈ. જોઈ શકો છો તમે, આખું ગુજરાત મ્યુઝિયમ જ છે દોસ્તો. પણ અત્યારે છે ને અંદર જવાનું કોઈ પણ તમે જોઈ શકો છો દોસ્તો. ફરતું ડેસ્ટિનેશન આખું તમને બધી બાજુથી દોસ્તો બતાડું છું. અને વિડીયો સારો લાગે તો દોસ્તો લાઈક અવશ્ય કરજો. અને જોઈ શકો છો દોસ્તો
તમને ફરતું આખી ઇમારત ડેસ્ટિનેશન નાખું આખી દોસ્તો ગુજરાત મ્યુઝિયમ કહેવામાં આવે, પણ અત્યારે જર્જર હાલતમાં છે. અને સાઇન બોર્ડ છે, તમે પોઝ કરી અને વાંચી પણ શકો છો દોસ્તો, જ્યાં સાઇન બોર્ડ લગાડેલા છે. બાકી અહીંયા જો તો આ સમુદ્ર કિનારો દોસ્તો બાજુમાં જ આવી ગયો છે. અહીંયા પર જોઈ શકો છો તમે બેસવાનું ને ઘણી બધી સુવિધાઓ છે. અને પેલી બાજુ જુઓ તમે મિત્રો, જોઈ શકો છો તમે અને પેલી બાજુ સમુદ્ર કિનારો ઝૂમ કરીને તમને બતાડી દઉં દોસ્તો. અને પેલી બાજુ આ બધી હવેલી જે છે તે, અને દોસ્તો આખી હવેલી અને સામે તે છે તે પણ આખું પડી ગયેલું લાગે છે દોસ્તો. આખો કિલ્લો આ કિલ્લોનુંમાં જેવું લાગે છે દોસ્તો, પણ આખું શું છે કે આમાં જર્જર હાલત થઈ અને પડી ગયેલું એવું લાગે છે. અને કિલ્લોમાં જેવું જ છે આ બધું, જોઈ શકો છો દોસ્તો તમે. બીજા નંબરમાં મેન કેમેરામેન આપણો ક્યાં રહી ગયો કંઈ ખબર નથી. તો જો આ દોસ્તો આખું પડી ગયું. અને સિક્યુરિટી ગાર્ડે આપણે વાત કરેલી છે અને બાજુમાં જવાની પણ મનાઈ છે, કારણ કે આનું તમે જોઈ શકો છો. બાકી સમુદ્ર કિનારો જોઈ દોસ્તો. હમણાં અમે તમે ને આપણે આગળ જે ઓલા હોડકાને પડ્યા હતા ને તેના પણ હું તમને હમણાં વિડીયો બતાડ્યો. મેન કેમેરામેન આપણો ક્યાંય ગયો કંઈ ખબર નથી. દોસ્તો જોઈ શકો છો, કદાચ ક્યારેય તમે આવો તો આની બાજુમાં નહીં જતા દોસ્તો કોઈ દી પણ. જોવા હાલત તો દોસ્તો તમે જોઈ શકો છો, નવી હોળી આવી છે અને જો આ ભાઈઓ છે ને એ પૂજા કરે છે. સૌને પહેલાં તમે કદાચ નહીં જોઈ હોય કોઈ દી, પણ હમણાં તમને દેખાડી દઉં કે નવી હોળી કે કંઈ પણ આવે ને એટલે એની પૂજા કરવાની આવે. જો આ લોકો જો આ ભાઈ બધી જ્યાં ચેરડી ને આવું બધું રાખી અને પૂજાનો સામાન બધો હોળીનું નામ જોઈ શકો છો. અને નવી હોળી લઈને આ ભાઈઓ એટલે એની પૂજા પહેલાં કરે. તમે પહેલી વાર જોશો. હા હતા ને આ ભાઈ એક કહે કે આપણે ખાખનાથમાં ભેરા થયા હતા એટલે મારું નહીં લેતા, આપણે ગમે ત્યાં ભેરા પાછા થવાના જ છે ને. હા એ તમે પાક્કું પાક્કું ભાઈ. હા આવ્યું.
નવી હોળી આવેલી છે દોસ્તો, અને ઉદ્ઘાટન અને પૂજા વિધિ જે હાલે છે જોઈ લ્યો નિરાતના. તો દોસ્તો હમણાં તમને આ બધી બોટના ને તમને વિડીયો બતાડ્યો આગળ ઓલે હવેલીનો ને બેઠો વિડીયો તમને બતાડ્યો. હવે છે ને આ બંદર જેવું છે ને ત્યાં હમણાં તમને લઈ જઈએ અને તેનો પણ વિડીયો હમણાં બતાવી દઈએ તમને. જે આ બંદર જેવું તો દેખાય ને ત્યાં હું પણ હમણાં આપણે જઈએ અને બધો વિડીયો જોઈએ દોસ્તો. તો સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો. થોડીક પરેશાની થશે કારણ કે કેમેરામેનનો કોઈ મેળ નથી. ત્યાંથી વાંથી ઘુમરા ઘુમાઈ છે. તો દોસ્તો સોરવાડ હોલિડે પેલેસ થોડોક ઇતિહાસ આપણે જાણી લઈએ. તો સ્થાપના ક્યારે આની થઈ હતી? તો કે આ મહેલનું નિર્માણ જુનાગઢના નવાબ મોહબ્બત ખાને વર્ષ 1928માં ઉનાળાના નિવાસ સ્થાન તરીકે કરાવ્યું હતું. જુનાગઢનો નવાબ હતો જે મોહબ્બત ખાન, તેની ઉનાળા માટે ત્યાં રહેવા માટે અહીંયા દરિયા કિનારે ઠંડી હવા આવે તેઓ
નિર્માણ કરાવ્યું અને સાથે મિત્રો હવા મહેલ દરિયા કિનારે આવેલો હોવાથી અહીંની ઠંડી હવાને કારણે નવાબ ખાસ હવા ખાવા માટે અહીં આવતા હતા. હવે દોસ્તો તેથી આ મહેલ હવા મહેલ તરીકે પણ ઓળખાય છે. અને દોસ્તો બીજી વાત કે અત્યારે તો જર્જરિત અને મિત્રો બીજા લોકોનું કહેવા અનુસાર પ્રાચીન સ્થળ આઝાદી બાદ વર્ષ 1947માં મહેલનો કબજો પર્યટન વિભાગે લીધો અને તેને એક હોલિડે કેમ્પ તરીકે વિકસાવવામાં આવ્યો. જ્યારે મિત્રો દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હતા. હવે તો એવું કંઈ રહ્યું નથી દોસ્તો. હવે મિત્રો જર્જરિત હાલમાં આ ઐતિહાસિક સ્થળ જર્જરિત હાલતમાં છે અને તેનું પૂર્વ ગૌરવ ગુમાવી ચૂક્યું છે. અને દોસ્તો આનું મહત્વ સૌરાષ્ટ્રનું કાશ્મીર તેના કુદરતી સૌંદર્ય અને દરિયા કિનારેને કારણે તે એક સમયે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે પ્રખ્યાત અને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવતું. હવે તો એવું નથી દોસ્ત. અને મિત્રો ઐતિહાસિક વારસો આ સ્થળ જૂનાગઢના નવાબી શાસકનો ઐતિહાસિક વારસો ધરાવે છે અને તે સમયની સ્થાપત્ય કળાનો નમૂનો છે. અને પ્રવાસ એક સમયે આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું અને પ્રવાસ ઉદ્યોગમાં તેનું મોટું યોગદાન. તો દોસ્તો તમને સોરવાડ હોલિડે પેલેસ કેમ્પનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. ફરી મળીએ બીજા કોઈ એક વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો.